અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારના ગરીબનગર વિસ્તારનો જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો, જેમાં અસામાજિક તત્વોએ જેવી રીતે જાહેરમાં ઉત્પાત મચાવ્યો હતો, તલવાર છરી સહિતના હથિયારો સાથે લોકોમાં એક ડરનો માહોલ પણ ઊભો કર્યો હતો. અને આટલું જ નહીં, જ્યારે પોલીસ કર્મચારીઓ પીસીઆર વાનમાં આરોપીઓને ડામવા માટે આવ્યા હતા, ત્યારે પોલીસ કર્મચારીઓને પણ મારવાની ધમકી આપી હતી અને તેમને છરી બતાડીને આ વિસ્તારમાંથી જતા રહેવા માટે કહેવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમ છે તે સોશિયલ મીડિયા પર તેનો વિડીયો પણ વાયરલ થયો હતો અને ત્યારબાદ અમદાવાદ પોલીસ હરકતમાં આવી હતી, જેમાં અસામાજિક તત્વોને થોડીક જ કલાકોમાં પોલીસે તેમની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તેમની શાન ઠેકાણે લાવી હતી, તેમને કાયદાનું ભાન પણ કરાવ્યું હતું. ત્યારે વાત કરીએ તો આજે જે વિસ્તારમાં જાહેરમાં તલવારો છરી સહિતના હથિયારો સાથે આરોપીઓએ આતંક મચાવ્યો હતો, તે વિસ્તારમાં બાપુનગર પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોના ટોળે ઉમટી પડ્યા હતા, જે પણ ઘટના નોંધનીય માનવામાં આવેલી છે. જેમાં આ ઘટનાના સંદર્ભમાં વાત કરીએ તો આરોપીઓમાં પોલીસ પ્રત્યે ડર બેસે આ પ્રકારના કૃત્ય કરતા તેઓ 100 વખત વિચારે તે માટે પોલીસ દ્વારા પ્રકારે આ દિવસોમાં ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં વરઘોડાઓ કાઢવામાં આવી રહ્યા છે. આરોપીઓનું સરઘસ કાઢીને મેસેજ છે અસામાજિક તત્વોને સ્પષ્ટ પહોંચાડવામાં આવી રહ્યો છે, છતાં પણ આ પ્રકારની ઘટનાઓ છે તે અટકવાનું નામ નથી લઈ રહી. પરંતુ આ વખતે તો અમદાવાદ શહેરમાં આરોપી દ્વારા અમદાવાદ શહેરમાં તો આરોપીએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય હથિયાર સાથે, તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. અને આ ઘટનાના સંદર્ભમાં આજે અમદાવાદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ મામલે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી તે સાંભળી લો. સર, આરોપીઓને સાથે રાખીને આજે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. કેટલા આરોપીઓ અત્યાર સુધી ઝડપા, કેટલા બાકી છે અને કયા પ્રકારની કાર્યવાહી? આજે રખિયાલ અને બાપુનગર પોલીસ સ્ટેશનમાં જે 2 ગુના દાખલ થયા છે, એ સંદર્ભે અત્યાર સુધીમાં કુલ 4 આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને 4 આરોપીઓને સાથે રાખી અત્યારે જે બનાવ હતો એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે સાથે રાખીને. અને આ કામે જે બીજા 2 આરોપી સરવર કડવો અને અન્ની રાજપૂત, આ બેને પકડવાના બાકી છે. એ માટે પોલીસની ટીમો કાર્યરત છે અને ટૂંક સમયમાં જ આ બંને આરોપીઓને ઝડપી લેવામાં આવશે. આરોપીઓને સાથે રાખીને કાયદાનું ભાન કરવામાં આવ્યું, આરોપીઓનો ઇતિહાસ શું છે, ગુનાહિત અને કેવો આતંક હતો? આ જે કામના 6 આરોપી છે, 6 આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે. દરેક આરોપીઓએ અગાઉ જુદા જુદા ગુના શરીર સંબંધી આચરેલા છે. એમના વિરુદ્ધ અટકાયતી પગલાં, પાસા, તડીપારની કાર્યવાહી પણ પોલીસ દ્વારા અવારનવાર કરવામાં આવેલ છે. હા, તો આરોપીના 4 દિવસના રિમાન્ડ નામદાર કોર્ટે આપેલા છે. અને બીજા આરોપી જે આજે 2 આરોપી એરેસ્ટ કર્યા છે, એમના આવતીકાલે નામદાર કોર્ટમાં રજૂ કરી અને ફરી એમની ફર્ધર રિમાન્ડ માગવામાં આવશે. સર, ખાસ તો આરોપીઓ આ વિસ્તારમાં ધાક જમાવતા હતા, ભૂતકાળમાં પણ આ પ્રકારના કૃત્ય કર્યા છે. આવું ભવિષ્યમાં ન કરે તેના માટે શું કરશો? અને ખાસ તો સ્થાનિકોને શું અપીલ? કારણ કે જે લોકો સ્થાનિકો આમનાથી ગભરાયેલા છે, તેમને શું અપીલ કરશો? સ્થાનિકોને એ અપીલ કરવા માગું છું કે આવો કોઈપણ પ્રકારનો નાનો ઇન્સિડન્ટ બને તો સામે આવીને એમના વિરુદ્ધમાં ફરિયાદ આપે. કારણ ઘણી વખત એવું બનતું હોય છે કે નાની નાની બાબતોમાં માણસો સહન કરતા હોય છે અને ફરિયાદ આપતા નથી. આવો ઇન્સિડન્ટ બનતો હોય છે. એના કારણે આવા જે આરોપીઓ છે એમને મોકળું મેદાન મળતું હોય છે અને એ આ જ રસ્તા પર આગળ વધતા હોય છે. સર, આરોપીઓ પાસે તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો હતા અને રોડ ઉપર ફરતા હતા, તો આ તલવારની હથિયારો ક્યાંથી લાવ્યા હતા એ બાબતે કોઈ તપાસ કરવામાં આવશે? એ બધી તમામ મુદ્દાઓ ઉપર તપાસ કરવામાં આવશે અને તેમના જોડેથી જે કંઈ હથિયારો તલવારને એમની જોડે હતા એ અમે કબજે કરીશું. અધિકારી તેમણે જણાવ્યું છે આરોપીઓના ગુનાહિત ઇતિહાસ પણ છે, જેમાં આરોપીઓએ ધંધાકીય અદાવત છે, ગેરકાયદેસર પ્રવૃત્તિને લઈને તેને લઈને વિવાદ થયો હતો અને તેઓ જાહેરમાં હથિયારો સાથે ધસી આવ્યા હતા ને આ ઘટનામાં એક ડરનો માહોલ જે રીતે પેદા કરવાનો પ્રયાસ કર્યો અને પોલીસને પણ તેમણે ડરાવ્યા, ધમકાવ્યા અને જે હથિયાર બતાવ્યો તેને લઈને પોલીસે હવે આરોપીની શાન ઠેકાણે લાવી છે. ત્યારબાદ તેમનો વિસ્તારમાં વરઘોડો કાઢીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કહેવાય રહ્યું છે કે અંદાજિત 1500 થી 2000 જેટલા લોકો છે તે આરોપીઓને જોવા માટે ઉમટી પડ્યા હતા. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.